પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આજે તારીખ 31 ડિસેમ્બર 2023, માગસર વદ છઠ, ઈસવીસન 2023નો છેલ્લો દિવસ. ઈસવીસન 2023ના 365 દિવસ પૂરા થયા. આવતીકાલથી ઈસવીસન 2024 ચાલુ થશે. લીપ યર હોવાને લીધે 366 દિવસનું રહેશે. આપણા વિક્રમ સંવત જે હોય છે એ વર્ષ 354 દિવસનું હોય છે. આ એક જાણકારી ખાલી. તો ગયા અઠવાડિયામાં આપણે ખાસ વિશેષ જો નોંધવા જેવું હોય તો સ્વયંપ્રકાશદાસજી સ્વામી, વિશ્વપ્રકાશદાસજી સ્વામી, બ્રહ્મસ્વામી તથા છતેડી ધામથી શ્રી ગોવિંદભાઈ મુંબઈ પધારેલા અને ત્યાં મુંબઈના હરિભક્તોએ ખૂબ લાભ લીધો. અને આજે 31 તારીખના રામપરામાં સત્સંગ બ્રહ્મયજ્ઞ શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ ઉપલક્ષે એ આજના વર્ષમાં આજે પૂર્ણાતિના અંતે થયા. આજે હવે આપણે શિબિરની અંદર જે પ્રવચનો થયેલા એના એક પ્રવચનનો લાભ લેવો છે. અને એ પ્રવચન જે મારી ભાગે કરવાનું આવેલું હતું એ પ્રવચનનું લેવું છે. અગાઉ આપણે સદગુરુ શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામી, અનાદિમુખ શ્રી જીતુભાઈ વ્યાસ, અનાદિમુખ શ્રી ત્રિભુવનભાઈ ભગત એમના પ્રવચન લઈ ચૂક્યા છીએ. બીજા પણ નાના મોટા પ્રવચનો હતા. કોઈક નાના હતા, કોઈ માત્ર વાંચન હતા, અને કોઈ એક આપણે જે આ દોર છે પ્રવચનનો એ દોરમાં ન હોય પણ કથા વાર્તાના રૂપમાં હોય, તો એવી રીતે આખા શિબિરના પ્રવચનો હતા. તો આજે જે પ્રવચન મને જે કરવાનું આવેલું એમાં પંચાળાનું 7મું વચનામૃત, જે જ્ઞાનનું તત્વે કરીને ભગવાનના સ્વરૂપનું જાણવાનું, એ વિશે વચનામૃત ઉપર વિવેચન કરવાનું હતું. તો એ જે પ્રવચન છે એમાં જે વાંચન હતું એ ભાગ આજે જે પ્રસ્તુત કરીએ છીએ એમાં નથી, એ કટ કર્યું છે એટલું. અને જે વિવેચન કરેલું એ વિષય છે. ખાસ વાત કરું તો પંચાળાનો 7મો વચનામૃત, ધામ જે પોતાનું સ્વરૂપ એ વાત, અને ભગવાન જે છે પુરુષોત્તમ નારાયણ છે એ અક્ષર, પુરુષ, મહતત્વ, તેથી નીચે બીજા જે 24 તત્વ કહેવાય, વિરાટ પુરુષ, બ્રહ્માદિક દેવ, નારદ સંકાદિકાદિક જે સંતો, એને વિશે શ્રીજી મહારાજે કહ્યું કે પુરુષોત્તમ ભગવાન છે તે કોઈ કાર્યનાથી પ્રવેશ કરીને એમાં પછી સર્વોત્કર્ષપણે પોતે વર્તે છે. પુરુષમાં પ્રવેશ કરે ત્યારે પુરુષના ગુણધર્મો દબાવી દે છે. માયાને વિશે પ્રવેશ કરે છે તો માયા પણ માયારૂપ રહેતી નથી. આવી અદ્ભુત વાત કરી. ટૂંકમાં આવી રીતે ભગવાનનું જે વ્યાપકપણું, સર્વવ્યાપકપણું પોતાની અંતર્યામી શક્તિ દ્વારા એ વચનામૃતમાં છે. અને એમાં વ્યાપક હોવા છતાં પોતે સાકાર પણ એ તેથી જુદા છે. એ સાકાર સ્વરૂપ અને પોતાના ધામમાં જે મુક્તો છે એ કોટી કોટી સૂર્ય જેવો જેનો પ્રકાશ છે એવા એમના પણ સ્વરૂપો, એમના પણ રૂપ એવા છે. એ વાત કરી. અને પછી મહારાજે કીધું કે મનુષ્યરૂપ જ્યારે ધારણ કરે છે ત્યારે અક્ષરધામનું જેવું સ્વરૂપ છે જે છે એ જ સ્વરૂપ છે. આજે પ્રતિમા સ્વરૂપે આપણે દર્શન દે છે. એટલે એ જે વ્યાપકપણું થયું એ મૂર્તિમાન વ્યાપકપણું થયું, વ્યતિરેકપણું થયું. એટલે આ વચનામૃતની અંદર એટલે મહારાજે કીધું તત્વે કરીને જે ભગવાનને જાણે છે એને પછી કાંઈ કરવું રહ્યું નહીં. આવું આ વચનામૃત. એમાં અન્વયપણે વ્યાપક, વ્યતિરેકપણે વ્યાપક, મુક્તોને કઈ રીતે સુખ આપે છે, પોતાનું સ્વરૂપ કેવું છે, એ સંપૂર્ણ વાત કરેલી છે. છતાં પણ સિદ્ધ દશાની જે વાત છે એની વાત કરું તો બાપાશ્રી એમ કીધું કે અનાદિમુક્ત જે છે એમને તો શ્રીજી મહારાજ અન્વય પણ નથી અને વ્યતિરેક પણ ન કહેવાય, એવી અલૌકિક સ્થિતિમાં એ રહે છે. તો થોડુંક એ વાતને થોડોક ન્યાય આપવાનો થોડોક પ્રયાસ કર્યો છે. બાકી તો એ અનુભૂતિની વાત છે, સિદ્ધ મુક્તો જેને યથાર્થ કહી શકે, છતાં પણ એક પ્રયાસ કરેલો. અને એનો પડઘો કાર્યાણીના 7મા વચનામૃતમાં જે સિદ્ધ દશા જે હોય જેમની, એમના શા લક્ષણ હોય એ થોડુંક સમન્વય કરીને એક સમજાવવાનો પ્રયાસ કરેલો હતો. તો
આવો આપણે એ વચનામૃતમાં જે વિવેચન થયેલું એ લઈએ અને ત્યારબાદ આપણે મુનિસ્વામીના આશીર્વચન લેશું અને 2 મિનિટની ધૂન કરી આજની સભાની આપણે પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં સર્વે મુક્તોને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિર આજેનો બીજો દિવસ. ગઈકાલે બાપાશ્રીની વાતો, પહેલા ભાગની 20મી વાર્તા ધ્યાનની, પછી છેલ્લા પ્રકરણનું 31મું વચનામત એ ધ્યાનનું, અને આજે આપણે સવારમાં જે આ પ્રવચન સાંભળ્યું મામાશ્રીનું એ ધ્યાનનું. આપણી શિબિર જ્ઞાન ધ્યાન ઉપાસના શિબિર, જ્ઞાન ધ્યાન ઉપાસના. તો ગઈકાલે એવો વિચાર થયો હતો કે ધ્યાનનું વચનામત લેવાયું અને ધ્યાનની વાત લેવાય, તો આજે જ્ઞાનનું વચનામત લઈએ એમ. એટલે જ્ઞાનનું વચનામત ને જ્ઞાનની બાપાશ્રીની વાતો લઈએ અને પછી ઉપાસનાનું વચનામત લઈને ઉપાસનાની વાતો લઈએ એમ. તો એક આપણું જે છે ને 3 દિવસમાં 3 વસ્તુ થઈ જાય એ રીતે કર્યું છે શરૂઆત તો એમ. બાકી જેમ શરૂ કરું એમ. તો આવી રીતે જે આપણી આ શિબિર, આમ સામાન્ય રીતે વાત કરીએ ત્યારે વચનામત વાંચીએ અને પછી એનું વિવેચન કરીએ. પણ આજે ઉલટું કરવું છે, પહેલાં વિવેચન કરવું છે પછી વચનામત વાંચવું છે. એટલે એમ કીધું ભાભી કે ભાઈ હવે વાંચન કરશે ને વિવેચન કરશે, પણ જરા આમ થોડોક આવી ઈચ્છા થઈ છે. અને છતાં પણ હંમેશા પહેલાં તો મહારાજના શબ્દોને યાદ કરવા પડે. આપણું કહીએ એના પહેલાં મહારાજને બાપાના જે 2 શબ્દો છે એને વાત કરીને કશું વચનામત પછી વાંચશું. મંજૂર છે ને? આમ વાંધો નથી ને આવી રીતે કરવામાં? તો કાર્યાણીના 7મા વચનામતમાં, આમ 7મા વચનામત છે ને એ બધા અગત્યના છે. પ્રથમનું 7મું, સારંગપુરનું 7મું, કાર્યાણીનું 7મું, લોયાનું 7મું, પંચાણાનું 7મું, અમદાવાદ 7મું. એટલે તો કાર્યાણીના 7મા વચન મહારાજ અંતમાં કહે છે, સિદ્ધ દશાને જે પામ્યો હોય એની વાત છે. તો સ્થાવર જંગમ જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં ત્યાં પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની મૂર્તિને દેખે, પણ મૂર્તિ વિના અણુ માત્ર બીજું કંઈ દેખે નહીં. એ સિદ્ધ દશાનું લક્ષણ છે. આમ 2 વાત આવી આની અંદર. સ્થાવર જંગમ સર્વે જગ્યાએ ભગવાનની મૂર્તિ દેખે, આમ એવું આવ્યું. પણ પછી એમ આવ્યું મૂર્તિ વિના કંઈ ન દેખે. એટલે સ્થાવર જંગમપણું પણ ગયું. એટલે બાપાશ્રીએ પણ આ જ શબ્દ વાપરીને વાત કરી છે. સ્થાવર જંગમ જ્યાં જ્યાં નજર પડે ત્યાં મહારાજ દેખાય એ સ્થિતિ, અને મહારાજ વિના કાંઈ ન દેખાય એ પ્રાપ્તિ. આ એ જ વસ્તુ છે. 1 to 1 છે આ સ્ટેટમેન્ટ 2. એટલે આવી રીતની આ વાત છે. થોડુંક આના ઉપર ફોકસ કરીને વાત કરવાની છે. પ્રયાસ કરીએ કેવી વાત થાય છે, જે મહારાજ સુજાડે એવું. પણ પહેલાં વિવરણ, અને વિવરણ કરવું છે એ થોડુંક હમણાં છેલ્લે જે મેં વાંચન કર્યું છે એના સંદર્ભથી કરવું છે. થોડું કંઈક એની સાથે મેચ થાય છે એવું છે. તો વાત એમ છે, હું રિટાયર થયો 2020માં, પછી થોડું વાંચન ઘટી ગયું. આમ જોવા જાવ તો એમ રિટાયર થયા પછી તો સમય મળે એમ, પણ વાંચન ઘટ્યું એમ. આ સેવાની પ્રવૃત્તિને બીજું ત્રીજું. ને પહેલાં ઉલટાના નોકરી કરતા હતા ત્યારે ટાઈમ મળી રહેતું હતું. તો એમાં મને છે ને 2-3 પુસ્તકો, આમ તો 5-6 પુસ્તકો મારા સને આગ્રહ કર્યો, મારા દીકરા એમ કે આ પુસ્તકો વાંચો પપ્પા, સરસ છે બહુ એમ. એ જાણે ને, રુચિ તો જાણે ને, થોડી ખબર હોય ને કે ગમશે એમ. આમ ધર્મના નહીં પણ એવા પુસ્તકો આપ્યા, વાંચ્યા, આમ થોડાક સારા લાગ્યા, આમ સારા હતા.
પણ બે પુસ્તકો એવા હતા કે જે થોડાક આમ એમાં કંઈક એને જો મેચ કરો ને આધ્યાત્મ સાથે તો થાય એવા હતા એમ. તો એ બે પુસ્તકનો સાર કરીને પછી વચનામૃતમાં પ્રવેશ કરીએ એમ. તો એક પુસ્તક છે ધ સેપિયન્સ, અંગ્રેજીમાં છે આ પુસ્તકો, અને બીજું છે ધ સોફિસ વર્લ્ડ. તો સેપિયન્સ જે પુસ્તક છે, સેપિયન્સ એટલે માણસ. આમ તો આપણે કહે ને વૈજ્ઞાનિક નામ શું માણસનું, તો ધ સેપિયન્સ એમ. સેપિયન્સ એટલે માણસ એમ. તો એ માણસનો ભૌતિક વિકાસ કેમ થયો આખો, મામાએ કીધું ને કે બધા અવતારો પછી અવતારી પધાર્યા, એટલે પ્લેટફોર્મ આખું તૈયાર થયું ને એમ. પણ આપણે તો પ્લેટફોર્મ આખું વિશ્વ સ્તરનું જોવાનું છે, ખાલી ભારતનું નથી જોવાનું ને, વિશ્વધર્મ બનાવવાનું છે ને એમ. તો ધ સેપિયન્સમાં માણસનો ભૌતિક વિકાસ કઈ રીતે આખો થયો એનું ઇઝરાયલના એક ઇતિહાસકારે લેખન કર્યું છે. અને એ ઐતિહાસિક પુરાવા, વૈજ્ઞાનિકો પુરાવા, આર્કિયોલોજીકલ પુરાવા સાથે કરેલી વસ્તુ છે. એમ જ ખાલી કોઈ કલ્પના કરીને નોવેલ લખી નાખે એવું નથી આ પુસ્તક એમ. તો એમાં આખા માનવનો વિકાસ લખ્યો છે એને. કદાચ ઘણી વખત આપણા ગ્રંથો સાથે મેચ ન થતું એવું લાગે આપણે, પણ એ પુરાવા આપ્યા છે એને એમ. એને એ પુરાવા દીધા છે, વૈજ્ઞાનિકને ઐતિહાસિક પુરાવા બધા આપ્યા છે એમ. અને બીજું પુસ્તક ધ સોફિસ વર્લ્ડ. સોફીનો અર્થ થાય વિચાર. ગ્રીક ફિલોસોફી છે ને, એમાં સોફીનો અર્થ વિચાર થાય. એટલે માણસ છે ને બે રીતે પ્રગતિ કરી છે, એક ભૌતિક રીતે અને એક વૈચારિક રીતે. એને કદાચ આધ્યાત્મિકતા કયો ને તો ખોટું નહીં એમ, આત્મિક કયો, આધ્યાત્મિક તો કયો. તો એ રીતે જે માણસનો આખો વિચાર કર્યો છે ધ સોફિસ વર્લ્ડની અંદર છે, એ પુસ્તકની અંદર. એમાં ભૌતિક વિકાસ એ કઈ રીતે બદલાયો માણસ, એ માનસિક રીતે માણસ કેમ બદલાતો ગયો એની વાત છે. તો ભૌતિક વાતની અંદર હવે સારું જ કહું છું, ભૌતિક વાતમાં એવું કીધું તો કોગ્નિટિવ રિવોલ્યુશન કે છે માણસનું થયું, કોગ્નિટિવ. હવે એ પછી વાત કરું. તો સૌથી પહેલાં જે માણસનો વિકાસ થયો એમાં એમ કહે છે કે એમાં સૌથી મોટો રોલ અગ્નિની શોધ, પહેલું કામ. બીજો માણસનો વિકાસ થયો ચક્રની શોધ. પહેલાં અગ્નિ ખબર છે આમ લાકડું પેલું ઘસીને પ્રગટાવતા અને એવું બધું હતું, પણ પછી અગ્નિની શોધ થઈ ગઈ, અત્યારે સરળ થઈ ગઈ છે. ત્રીજું ઉદાહરણ, ત્રીજો વિકાસ ખેતીની શોધ. અને આ થયું છે, આપણે જાણીએ છીએ આ વસ્તુ. ખેતી બદલાઈ નથી ગઈ. આ 50 વર્ષ પહેલાં ખેતી કરતા તે પદ્ધતિથી અત્યારે કરીએ છીએ નથી કરતા. કેટલો વિકાસ થઈ ગયા, બદલાઈ ગયું છે બધું અત્યારે એમ. તો પ્રથમ ખેતીને એટલે ત્રીજો એ, અને ચોથો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. આ રિવોલ્યુશન કહેવાય છે અને સાચા છે. એમ થયો છે માણસનો વિકાસ. એટલે ભૌતિક વિકાસ જેમ જેમ માણસનો થયો છે એમ માણસની સુખાકારી વધી છે, એ હકીકત છે. 1975ની સાલની અંદર બળદિયા ગામમાં એક પણ ફ્રીજ નહોતું. પહેલું ફ્રીજ અમારા રિલેશનમાં એક હતા, એ પૈસાદાર માણસ, એમને આવેલું, અને થોડાક જ સમયમાં એ ફ્રીજ છતેડીએ લેવામાં આવ્યું હતું એમ. એટલે સૌથી પહેલી સુખાકારી જે આવે છે ને, સમૃદ્ધ લોકો પાસે આવે છે, મંદિરમાં આવે છે, સામાન્ય માણસ પાસે પછી આવે છે. તો એક વિકાસ છે માણસનો આખો, ભૌતિક વિકાસ. અને ભૌતિક વિકાસ આપણે સ્વીકારી લઈએ છીએ. આપણે ભલે માનતા હોઈએ દેહ તે હું નહીં, હું આત્મા છું, પણ ભૌતિક વિકાસ આવે એટલે આપણી સ્વીકૃતિ. આ હકીકત છે શ્યામભાઈ, હકીકત છે ને. આ બધું એક વસ્તુ જો આપણે સ્વીકારીએ છીએ. હવે આવું છું વિચાર ઉપર એમ. તો વૈચારિક સુધારા થાય ને એ સ્વીકારવા પડે એમ. ભૌતિકતા આપણે સ્વીકારી લઈએ અને વૈચારિક જો સ્વીકાર ન કરીએ તો ન ચાલે ને. તો ભૌતિકતાનો આ વિકાસ થતાં થતાં માણસ હાલમાં જે 21મી સદીમાં પહોંચ્યો છે, એ વિકાસની વાત આ ધ સેપિયન્સમાં કરી છે કે આવી રીતે માણસનો વિકાસ થતાં થતાં માણસ અત્યારે અહીંયા પહોંચ્યો છે. જોઈએ છીએ, આપણે બેઠા છીએ એમ 21મી સદીમાં આપણે બેઠા છીએ. હું કહું છું ને 75ની સાલની અંદર ફ્રીજ નહોતા, આજે કોઈ ઘર ખાલી નથી. ને આ સુવિધાઓ 500 વર્ષ પહેલાં રાજા મહારાજાઓ નહીં નહોતી એમ. આધ્યાત્મિકતા ઉપર જ આવીશું, આ વાત એમ જ છે, એ રીતે જ આવી છે એના ઉપર. તો એ પહેલાં રાજા મહારાજોને આ સુખાકારી નથી. એ અત્યારે સામાન્ય ગરીબ માણસના ઝૂંપડામાં એસી લાગી ગયા છે. તો સુખાકારી થઈ ને એમ, વિકાસ થયો ને એમ.
સોફિસ વર્લ્ડમાં એમ કીધું છે માણસનો માનસિક વિકાસ કેમ થયો આખો એમ. એમાં પણ 4 તબક્કા કીધા. આ જેમ 4 તબક્કા, અને એ જે વિચારની વાત છે ને એ પછી ધર્મ ઉપર જાય છે આખી વાત. એમ વિચાર જ્યારે બદલાણો એટલે માણસમાં જેમ ભૌતિક વિકાસ થયો એમ આધ્યાત્મિકતામાં પણ એના વિચારો બદલતા ગયા. એમ વિચારતો તો આ જગત જોવે, બધું જોવે, અને એમ વિચારે કે આ શું છે, બધું કેમ છે, એમ વિચારતો થયો. અને દુનિયાની રીતે આવું છે એમ, અને આધ્યાત્મિકતામાં પણ એવું જ છે. એ જ વાત કરીને મામાએ કે આ અવતારો પછી અવતારી આવ્યા, સીધું કંઈ આવીને અવતારી આવી જાય તો એ વાત સમજાતી નથી. હજી ક્યાં સમજાણી છે? આવી ગયા પછી ક્યાં મતાંતર કેટલા બધા છે. આપણા સંપ્રદાયની વાત કરી તો કેટલા મતાંતર. એક સર્વોપરી તત્વ મતાંતર એના ફિલોસોફી માટે કેટલા. તો પછી વિશ્વની વાત કરીએ ત્યારે તે વાત ક્યાં જાય એમ. છતાં પણ એની અંદર, અને એને પણ એ જે ધ સોફિસ વર્લ્ડના જે પુરાવા છે એ પણ ઐતિહાસિક, વૈજ્ઞાનિક, જે સાહિત્યો અગાઉ લખાઈ ગયા છે ને સંચવાયા છે યુનિવર્સિટીઓમાં, એના આધાર પુરાવા સાથે લખાયું છે. અને એમાં એને એમ કીધું કે માણસમાં વિચારમાં બદલાતા 4 પ્રકારના વિચારવાળો માણસો છે અત્યારે. 4 પ્રકારના વિચાર ધરાવતા માણસો. હવે એ વાત છે આખી ધર્મ ઉપર એમ. તો 4 પ્રકાર કયા છે માણસના એમ? તો પહેલો, જે માણસની માન્યતા છે ભગવાન વિશે, ધર્મ વિશે. આ કારણ જોવે છે ને બધું આ દુનિયા કઈ રીતે છે. ભલે વિજ્ઞાનનો વિકાસ થાય, બધું થાય, પણ અંદર ક્યાંક ધર્મ બધામાં પડ્યો છે. માણસ ત્યાં જ ફરક પડે છે. માણસને પશુમાં ફરક પાડતી વસ્તુ છે તો એ ધર્મ છે. સુખાકારી તો માણસ, પશુ પણ પોતાની રીતે સુખાકારી શોધે છે અને માણસ શોધે છે, એમ અલગ રીતે કરે છે. એના પાસે આ કોગ્નેટિવ વિચાર છે ને એ છે. માણસ પાસે વિચાર આવે ને એટલે એ નવી રીતે શોધે છે. પશુને તો જે રીત મળી એ રીતે ચાલે છે એનું એમ. એટલે માણસે વિચારથી ભૌતિક રીતે ને વૈચારિક રીતે આખું પરિવર્તન કર્યું છે. જોઈએ છીએ આપણે 1 દાયકામાં કેટલું બદલાઈ જાય છે એમ. બદલાઈ જાય છે ને. 1 દાયકો જૂનો હતો એવું રહેતું નથી એમ. તો એમાં 4 પ્રકારના વિચારના માણસો છે. હવે આખા વિશ્વ સ્તરની વાત થઈ છે. આખા વિશ્વમાં માણસનો વિકાસ થતા તો 4 પ્રકારના મનુષ્ય કયા? હવે તો 1, ધેર ઇઝ નો ગોડ. આ વિચારવાળો માણસ. શું? ધેર ઇઝ નો ગોડ. ભગવાન જેવું કંઈ છે નહીં. બીજો, ધેર ઇઝ વન ગોડ. એક જ ભગવાન છે. ધેર ઇઝ વન ગોડ. ત્રીજો, ધેર આર મેની ગોડ. અને ચોથો, સૌથી અગત્યનો, ગોડ ઓનલી. શું? ગોડ ઓનલી ઉપર જૂજ માણસો છે. આખું એને સર્વે કરીને તો સોફિસ વર્લ્ડમાં કીધું છે એને. એની વાત હવે ત્યાં આવે છે. આપણા જે સ્વામિનારાયણનું જે ફિલોસોફી છે એ કઈ છે? આ 4માંથી કઈ છે આપણી ફિલોસોફી એમ? વિશ્વ સ્તરે જવું છે ને, વિશ્વધર્મ બનાવવાનો છે ને. વાત કરીએ છીએ ને આપણે સ્વામિનારાયણ સંપ્રદાય, વિશ્વ સંપ્રદાય. તો આ 4 પ્રકારની આ માણસોની માનસિકતા છે અત્યારે આ. અને છે, હકીકત છે, આ માનસિકતા છે. તો આપણે ધેર ઇઝ નો ગોડમાં તો નથી આપણે એમ. કદાચ આપણે એમ કહેશું વન ગોડ. નથી આપણે વન ગોડમાં. વન ગોડમાં છે ને અબ્રાહમિક ફિલોસોફી છે, જે ગલ્ફ કન્ટ્રીના એ કહેવાય ને. અને વન ગોડવાળાની માન્યતાઓ એવી છે, ભગવાન એક જ છે જે અમે માનીએ છીએ, બીજા કોઈ ભગવાન નથી. અને એને બહુ લોહી રેડ્યા છે દુનિયામાં, લડી મર્યા છે આના માટે. વન ગોડવાળા દુનિયામાં લડી મર્યા છે. મેની ગોડવાળાએ શાંતિ રાખી છે. આ ઐતિહાસિક પુરાવા સાથેની વાત. મેની ગોડનો કોન્સેપ્ટ બીજી રીતે છે. આપણે માનીએ એમ નહીં બધા ભગવાન એમ. મેની ગોડનો કોન્સેપ્ટ હિન્દુ ફિલોસોફીનો છે. અને એટલે એને બધા સ્વીકૃત છે. એને વાંધો નથી કોઈ જોડે એમ. મેની ગોડનો કોન્સેપ્ટ વાંધો નથી ત્યાંથી, એટલે થોડીક એની પેલી પણ છે, પણ એને હાયર લેવલ પ્યોરિફાય થાય છે ને ત્યારે મેની ગોડનો કોન્સેપ્ટ બહુ કામનો છે. કઈ રીતે એમ? તો ગોડ ઓનલી એ એનાથી ઉપરની વાત. પણ વન ગોડમાં કેવું છે કે અમે માનીએ છીએ છે. મેની ગોડમાં કેવું છે? બીજાની સ્વીકૃતિ. બરાબર. સાથે સાથે એ આવ્યું ક્યાંથી હિન્દુમાં? તો પુનર્જન્મ
અથવા તો ભગવાન અવતાર ધરે છે આ પૃથ્વી ઉપર, આ જે માન્યતા છે ને એના લીધે આ વસ્તુ છે. હવે ભગવાન અવતાર ધરે છે મનુષ્ય રૂપે, એટલે પછી એ તો કોઈ પણ રૂપ ધારણ કરે ને એમ, એટલે એ સ્વીકૃતિ થઈ એ વસ્તુની, એને પાછળનો જે પેલું હોય. અને એ સોફિસ વર્લ્ડમાં આખા માનવજાતના ઇતિહાસની અંદર એની જે વાત કરી છે વિચારોની, જુદા જુદા ફિલોસોફરના દુનિયાના, એમાં ભારતમાં ઉપનિષદ અને ભગવદ્ ગીતાની પણ નોંધ કરી છે એને, કે ભારત છે ને એ આના બેઝ ઉપર છે. ભારતમાં જે અત્યારનું જે પેલું માનસ તૈયાર થયું છે ને, જે એનો રોલમાં ભગવદ્ ગીતા અને ઉપનિષદ છે. બીજી ભલે ચાલતી હશે બધી માતાઓની ઉપાસના કે બીજું ત્રીજું બધું મંજૂર એમ, પણ ફિલોસોફિકલી માણસનું જે માનસ જે ઊભું થયું છે ને એમાં આ વસ્તુ છે. તો કઈ વસ્તુ? મેનીગોડ. મેનીગોડની અંદર આવે છે મૂર્તિ છે એ જ મહારાજ છે ને આ છે ને મેનીગોડનો કોન્સેપ્ટ છે. વડતાલમાં જે મહારાજ છે એ જ અહીંયા મહારાજ છે, એ જ ભુજમાં છે મેનીગોડ, પણ એ જ વૃંદાવન સ્વામી તો વધારે આગળ જાય, મને ઉપદેશ કરતા હતા એ મહારાજ હતા. એ મેનીગોડમાં ખાલી મૂર્તિઓની સીમિતતા ન રહી એમ, મને ઉપદેશ કરતા હતા એ મહારાજ છે. આ બધા બ્રહ્મની મૂર્તિઓ છે, આ મેનીગોડનો કોન્સેપ્ટ છે. અને ત્યાં પ્રશ્નો નથી. પછી વનગોડમાં પ્રશ્નો છે. આપણે જોઈ લો, વનગોડમાં આપણે પણ લડ્યા છીએ. જ્યાં વનગોડ ઉપર જઈએ છીએ ને ત્યારે લડી મરીએ છીએ આપણે. અમારું મંડળ સાચું, તારું મંડળ ખોટું. હે? હા, એટલે એ વનવાળું થઈ ગયું ને. આમ જો તો વનવાળી ફિલોસોફી થઈ એમ. મેનીગોડ જે કહેવાય છે ને, એ મેનીગોડ એટલે પેલી રીતે નથી આ વસ્તુ એમ. અને પછી આવે છે ગોડ ઓનલી, મહારાજ જ ને એક ભગવાન છે ને, ભેર છે ઘણો, ફિલોસોફિકલી ઘણો ફરક છે આ બેમાં. બરાબર ને? કઈ ખોટું નથી કહેવાતું ને? આ આખું માનસ છે એ આખું તૈયાર થયું છે એ વાત કરી છે. તો આપણી ફિલોસોફી જે છે ગોડ ઓનલી ફિલોસોફી છે. મહારાજ જ વન ગોડ વાળું એ જુદું છે. આમાં છે ને બહુ ઝીણી બુદ્ધિ જોઈશે આ વાત સમજવા માટે, બહુ જ ઝીણી બુદ્ધિ જોઈશે આ વસ્તુ સમજવા માટે. એટલે આજે કીધું ને મહારાજે, સિદ્ધ દશાનું લક્ષણ એ ગોડ ઓનલી છે, એ વન ગોડની વાત નથી. બીકે ભાઈ, એ વન ગોડની આપણી સ્વામિનારાયણ સંપ્રદાયની ફિલોસોફી વન ગોડની નથી. કઈ છે? ગોડ ઓનલી. ગોડ ઓનલી. હે? ચોથો નંબર. એટલે આ દુનિયા આપણે આ માનસની અંદર હવે સ્વામિનારાયણ સંપ્રદાયને સ્થાપિત કરવાનો છે. આ માનસ જે છે વિશ્વનું, એમાં સ્વામિનારાયણ સંપ્રદાય. હવે એ કરવા માટે આપણે આના ઉપર આવવું પડશે. આપણે જ જો પેલામાં પડ્યા રહેશું તો ક્યાં જશું એમ. એટલે આખો માણસનો વિકાસ છે આ આખો એમ. ધ સોફિસ વર્લ્ડની અંદર આખા માણસનો વિકાસ કીધો. કોઈક અહીંયા હજી પડ્યા છે નો ગોડ, કોઈક વન ઉપર આવ્યા છે, કોઈક મેની ઉપર આવ્યા, પણ મેનીને પણ કન્વર્ટ શેમાં કરી દેવાનું છે? મહારાજ જ, ગોડ ઓનલી. એમાં એ વાત છે હો, એની અંદર એવા ફિલોસોફર દુનિયાના જે છે એની વાત કરી છે કે કયા કયા ફિલોસોફર આના ઉપર આવ્યા છે, આ સિદ્ધાંત ઉપર. એને લખ્યા છે, ફિલોસોફરના નામ લખ્યા છે. તો આપણે તો જાણતા નથી, આપણે તો એમ જ માનીએ છીએ જે છે એ બધું આપણી પાસે છે. પણ આવું છે. ભલે કદાચ શ્રીજી મહારાજ ઉપાસનાની દ્રષ્ટિએ આપણે સ્વામિનારાયણનું સ્વરૂપ મળ્યું છે, બરાબર છે, પણ વૈચારિક રીતે જે માણસની જે માનસિકા તૈયાર થવી જોઈએ, તો આ જે આપણું જ્ઞાન છે, બાપાશ્રીએ કીધું, મારે જે કીધું એને સ્વીકૃત છે ને, આ લોકોને જલ્દી બની જશે એમ. જે આના ઉપર આવ્યા છે ને ગોડ ઓનલી, એ લોકોને જલ્દી સ્વીકૃત બની જશે. અને બીજા જે હશે ને એને નહીં થાય, વાર લાગશે એને એમ. એટલે એક વસ્તુ ખાસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય, વન ગોડ ને ગોડ ઓનલી. બસ આનું ધ્યાન રાખવાનું. આપણને આનું ધ્યાન રાખશું ને તો આપણું આમ છે ને ચાલશે આગળ. પેલામાં અટકી જશું ને તો અટકી જશું આપણે, અને લડશું આમ. અને લડ્યા જ છે. અમે કહીએ છીએ એ જ ભગવાન છે, તમે કહો છો એ નથી ભગવાન. લડ્યા જ છે આમ, એ હકીકત છે આ વસ્તુ એમ. યુદ્ધો દુનિયામાં થયા છે ને આના જ થયા છે.
આના જ યુદ્ધો છે. ભૂતકાળમાં જે થયા છે આના જ યુદ્ધો હતા. પ્લાસીનું યુદ્ધ આપણે કહીએ, યુદ્ધ આનું જ હતું. હે, આજનું યુદ્ધ એનું જ છે. અત્યારનું યુદ્ધ આ માનસિકતાની વિચારના જે પેલા ભેદ છે એના જ યુદ્ધો છે અત્યારે જ બધા થાય છે. હવે એને ટાળવાના છે. એ ટળે કેમ? એ કોને ટાળ્યા છે? તો છેલ્લો જે છે ને ગોડ ઓનલી, એના જ ટળ્યા છે, બીજાના નથી ટળ્યા. મેની ગોડમાં મહદઅંશે છે. આ મૂર્તિ એ મહારાજ છે એટલે આપણે ગમે ત્યાં મહારાજને દઈએ ને તો બાપ એ મેની ગોડ થઈ ગયું. આમ જોવા જાવ તો અહીંયા મહારાજ, ભુજમાં મહારાજ, પેલા આ વસ્તુ અબ્રાહિમિક રિલિજિયનને માન્ય નથી. આ વસ્તુ એમ નથી માન્ય એને આ વસ્તુ એમ જોઈએ છીએ આપણે. ઘણા બધા પ્રશ્નો થાય છે એમ. એનું કારણ છે માનસિકતા જ આટલી તૈયાર થઈ છે. માનસિક રીતે તૈયાર જ આટલા છે. આપણે કેટલા તૈયાર છીએ અહીંયા બેઠા છીએ? હવે એ વાત ઉપર આવીએ. એમ આપણે ક્યાં છીએ? આપણે કયા ફિલોસોફિકલ બેઝ ઉપર બેઠા છીએ? એટલે આપણે ઉપરનું જે ચોથું છે ને ગોડ ઓનલી, એના ઉપર આવવાનું છે. શું? તો આ વચનામાં તો સમજાશે. માનવ ધર્મ એક વસ્તુ છે, એ એક વસ્તુ છે માનવ જ્ઞાન. પણ એક પેલું જે છે ને આપણું લેવલ, સમજનું જે લેવલ છે ને એના આ સમજાશે તો એમ વાત એમ છે. બીજું કે નહીં તો આને આ વાત કરી છે, નહીં તો આ જ વચનામાં તો નથી બધા પાસે. ક્યાં જુદા છે વચનામાં તો, છતાં પણ ભેદ શું કામ પડે છે? આપણા ભેદ. એટલે કાલે જે છગન બાપાએ વાત કરી હતી ને કે સ્થાનના ભેદથી જે જોવે છે ભગવાનના સ્વરૂપ, એને લીધે ભગવાનનું સ્વરૂપ કીકી જેવું દેખાય છે, અને મોટું દેખાય છે, અને લાંબુ દેખાય છે, અને જાડું દેખાય. એ સ્થાનના ભેદે દેખાય. ત્યાં તો એમને જ હતું એમ. તેમ વચનામૃત છે, ભગવાનનું સ્વરૂપ છે, એ તો એમને જ છે, ગોડ ઓનલી જ છે એમ. પણ વિચારના આપણો જે વિચાર છે અને આપણો જે વિકાસ છે એની દ્રષ્ટિએ બધા ભેદ પડે છે. બરાબર ને? એટલે એમ જો ધર્મની રીતે જોવા જાઓ તો આવી રીતે ધર્મનો પ્રગતિ થઈ છે, માણસના વિકાસની, વિચારોની આ રીતે પ્રગતિ થઈ છે. અને આવી રીતે આવતા મહારાજે અહીંયા આવીને ઊભા રહે. એટલે ભલે શાસ્ત્રમાં જુદા જુદા શબ્દો આવે, બાપાએ પણ કીધું, ગઈકાલે વાત વાંચી એમાં કીધું કે મહારાજે જે વાત કરી છે એમાં ક્યાંક સાધન દશાની વાત કરી છે, કોઈક સિદ્ધ દશાની વાત કરી છે. બરાબર છે ને? શબ્દો જુદા જુદા હોય પણ આપણે તો સિદ્ધ દશાવાળા શબ્દોને પ્રાયોરિટી આપવી પડે ને એમ. બરાબર ને? પ્રાયોરિટી તો એને જ આપવાની હોય ને જ્યારે વાત આવતી હોય ત્યારે. મહારાજે શિક્ષાપત્રીમાં કીધું જે ભેદ દેખાય શબ્દોની અંદર ને વાક્યોમાં, તે મહારાજે શું કીધું કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના અતિ ઉત્કર્ષપણાને જે કહેતા હોય એ વચન બીજા વચન કરતા વિશેષ માનવા. બરાબર? એ વચન બીજા વચન કરતા વિશેષ માનવા. એટલે બે વાત આવતી હોય તેમાં આ વાત હોય તો એને વિશેષ માનવી, એને ઉપર સિક્કો મારવો એમ, એને એપ્રૂવ કરવાની એ વાતને. ઓ વાત ડિસએપ્રૂવ એવું નહીં એમ જે બીજી ત્રણ માન્યતાઓ છે એને આપણે પેલી રીતે નથી કરવાની, એને કંઈ હડસેલીને ફેંકી નથી દેવાની. માણસનો વિકાસ છે. મામાના શબ્દો, અવતારો થયા, બધે થયા, એ માણસ તૈયાર થયું ને મહારાજ આવ્યા અવતારી છેલ્લે. સમજાવવું છે આ. બરાબર ને? કે જે સર્વોપરી જે સ્વરૂપ છે, હે, એ જે સ્વરૂપ છે એ સિદ્ધ દશાનું લક્ષણની વાત કરી એ વાત. અને હવે આપણે વાંચીએ વચનામૃત. અને એક બીજી વાત જરા કહી દઉં. આ શોધોની વાત થાય ને, મેં કીધું ને અગ્નિની શોધ ને, હવે ભૌતિકવાદની વાત કરી લઉં. એક કે ભૌતિકવાદમાં આમ શોધ થતા થઈ તો પહેલી શોધ અગ્નિની કહેવાય ને. તો એક પ્રસંગ લખ્યો છે, મેં વાંચેલો છે, પરમહંસ યોગાનંદે, યોગી કથામૃતમાં છે આ વાત. કે એ પરમહંસ યોગાનંદ છે ને હિમાલયમાં ગયા. તો એક યોગી હતા. આ યોગ સાધના મામાએ કીધું ને, હઠ યોગ ને આ ને તીનું બીજું કેટલું કરે એમ, ત્યારે કેટલું કરે પાર આવે. હા, તો આનો એક પ્રસંગ લખ્યો છે એમ. તો એક યોગી હતા, એને એવી કળા શીખી એમ કે મોઢામાંથી આમ કરે ને, હા કે કાંઈ કરે ને આગ નીકળે મોઢામાંથી એમ, આગ કાઢે મોઢામાંથી એમ. એક કળા શીખી, યોગની કળાથી એને કર્યું એમ. એટલે પછી પરમહંસ યોગાનંદે પૂછ્યું એને કે આ યોગ અધ્યાય કરતા તને કેટલો સમય લાગ્યો એમ. તેમાં આંકડો લખ્યો છે કે 22 વર્ષ લાગ્યા. તો પરમહંસ યોગાનંદે એમ કીધું, તારા 22 વર્ષ ફેલ ગયા. દિવાસળી સળગાવો ને અગ્નિ પ્રગટે છે. દિવાસળી સળગાવો અને અગ્નિ પ્રગટે છે, ત્યાં તે 22 વર્ષ આમાં કાઢ્યા એમ. બરાબર ને?
તેમ જે વસ્તુ સિદ્ધ થઈ ગઈ છે ને આપણી સામે ઊભી રહી ગઈ છે ત્યાં તો આપણે આવી જઈએ ને એમ. એટલે આ કારણ સત્સંગમાં આપણે આ સ્થાને આવી ગયા છીએ તો પછી હવે બીજામાં છે ને સમય ન વેડફવો એમ વાત આમ છે. શું હવે બીજી અગ્નિ પ્રગટ કરવાના એ પ્રયાસો છોડો બધા હવે એમ. હું લોમેશ ઋષિના અને પ્રસંગોની વાત આવે ને ત્યારે એમ કહું છું થેન્ક્સ ટુ લોમેશ ઋષિ કે એને આટલું તપ કર્યું એટલે આપણને ખબર પડી કે આ માર્ગે જવા જેવું નથી. એટલે એનો ધન્યવાદ. શું આપણે એને પેલી રીતે નથી કરવા, એમ પોઝિટિવ લેવા છે એમ આપણે. એટલે પોઝિટિવ ઉપર ચાલશું ને તો આ બધું સમજાશે એવું. બરાબર ને. હવે પંચાળાનો 7મો વચનામૃત આ ઉદાહરણ. બરાબર. હવે પછી વિવરણ કરવાની જરૂર નથી, વિવરણ થઈ ગયું છે. આપણે ગોડ ઓનલી ઉપર આવવાનું છે. બરાબર ને. ન હોય તો પણ એના ઉપર હવે આવી જવાનું છે. આ વાત જો ગમતી હોય, લાગતી હોય બરાબર તો સ્વીકારજો, ન લાગતી હોય મને પાછી આપી દેજો. બાકી બાપાના શબ્દો ને મહારાજના શબ્દો મંગલાચરણ એનાથી કર્યું કે જ્યાં જ્યાં નજર જાય ત્યાં મહારાજની મૂર્તિ દેખાય. એ હજી અધૂરું, મૂર્તિ વિના કાંઈ ન દેખાય. એ સિદ્ધ દશાની લક્ષણ. હવે એને એમ વિચાર થશે કે આ સાચો કે આ સાચો, મૂર્તિ વિના કંઈ દેખાતું જ નથી, તો બીજું કાંઈ રહ્યું જ નથી, તો બીજું કાંઈ છે જ નહીં. તો એમ એ કોનો દોષ કરશે, એને કોનો દ્રોહ કરશે, એ કોને ટૂંકો કરશે, એ લાંબો થવાય નહીં જાય. આપણે કહે ને બીજાની લીટી ભૂસવો, એ નહીં કરે એ માણસ. આ બીજાની લીટી ભૂસવી ને એ હજી અધુરાશ છે. આપણે કંઈક ચડ ઉપડી છે કે કોઈકને મારી લાંબી કરીને એને ટૂંકો દેખાડો. આ કોમ્પિટિશન એ છે, મારું લાંબુ કરીને બીજાને ટૂંકો દેખાડું. આમ ઈચ્છા તો ખરી આવી ટૂંકો દેખાડું, એની ભલે ન ભૂસું, પણ મારી લાંબી કરીને એને ટૂંકો તો દેખાડું પાછું. હે એટલે એ ક્યારે થશે, એમાંથી ક્યારે બચશું આપણે? તો આ મહારાજે જે આ શબ્દો કાર્યાણીના 7માના કીધા, બાપાએ જે શબ્દ કીધા, જો મહારાજના શબ્દ બીજાય હશે, બાપાના શબ્દ બીજાય હશે, પણ જ્યારે અતિ ઉત્કૃષ્ટની વાત આવે ત્યારે આ શબ્દ આવીને ઉભા રહે. ત્યારે બીજા શબ્દોને ગૌણ ગણી, આ શબ્દોને અતિ ઉત્કૃષ્ટ માની આના ઉપર સ્થિર થવાનું. બીજા શાસ્ત્રો, બીજા જે કંઈ લખાણો છે એના આધારો લઈને જ્યારે વાત કરીએ ત્યારે ક્યાંક અધુરાશ રહી ગઈ હોય તો ક્ષમા કરશો. અને આજે જે આ વાત કરી તો હું જે રીતે સમજ્યો તો મને જેટલું સમજાણું હતું એ વાત કરી. આ વાત કરી છે એક જ હેતુ છે, આપ સૌ રાજી થાઓ, સૌ મારા પર રાજી થાઓ અને જે કંઈ વિકારો હોય બધા ટળે એવી આ દિવ્ય સભાને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. ભગવાનને આગળ રાખીને પ્રસન્નતાના સાધન કરે, જપ કરે બધું કરવું સાચું, હા, પણ ભગવાનના રાજી કરવા કરવું, એનું બળ ન રાખવું. ભગવાન રાજી થાય તો જરા સુખ મળે, એમ પોતાની ક્રિયાને અને સુખ માત્ર ભગવાનની મૂર્તિમાં છે, બીજે નથી. એને સમજાતું નથી. અરે ભગવાન અવતાર થાય છે એને અનુષ્ઠી જાણે છે. અને આ માયાના સુખની વાસના રહી જાય. આ બ્રહ્માંડ બધી તો ખરે, બ્રહ્માંડ કેમ ઉત્પન્ન થાય છે, આ બધા બ્રહ્માંડમાં કેવા સુખ છે, આ ગૌરવકારી ધામમાં કેવા સુખ છે એને જોઈએ એક વાર. એને જોવાની ઈચ્છા રહી ગઈ. એટલે ભગવાને એને આ બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરવા એ કામમાં જોઈ દીધા છે. જ્યાં સુધી એમાંથી વાસના નહીં જળાય ત્યાં સુધી એમાંથી છૂટશે નહીં. જયારે એને ભગવાનનો મહિમા સમજે છે અને માયામાંથી વૈરાગ પામશે ત્યારે ભગવાનના ધામને પામશે. બાકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજું જોવાની ઈચ્છા ન રાખવી, કઈ જાણવાની ઈચ્છા ન રાખવી. બાકી ભગવાનના નિષ્કામ ભક્ત હોય તે. બાકી આપણે નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ કરવી અને સ્વામિનારાયણની આજ્ઞા અપાવી. જાણું ખરવાયું છે અને ચેતીને તો ખોલી જાય.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ